નમસ્કાર વિદ્યાર્થી ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના ભાગ 2 ની અંદર આ વિશે સમજ લેશું। પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થ બરાબર વેગ થશે। વેગમાં પદાર્થનું દળ છે અને v પદાર્થનો વેગ છે। વેગમાન સદિશ રાશિ છે અને તે દિશા એ વેગની દિશામાં છે, એટલે કે વેગમાન સદિશ રાશિ છે તેની દિશામાં હોય છે, એ મુદ્દો આપણે સમજ્યો। ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સંકલ્પના સમજીએ તો કોઈ પણ પદાર્થના વેગમાં ફેરફારનો લાગતા બળની દિશામાં હોય ચલે જ્યાં F બળ ડેલ્ટા P વિમાનમાં થતો ફેરફાર સમય છે। ઉપરથી એની આપણે F બરાબર m આપણે સમજણ લઈએ તો ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર F બરાબર ma એ આપણે સાબિત કરીએ છીએ। પરીક્ષા માટે પણ બહુ અગત્યનું છે અને વારંવાર પૂછાતું હોય, ચાલો સમજણ લઈએ। તો ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગ ગતિ કરે છે। t સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અને અચળ બળ F ની અસર હેઠળ v જેટલો વેગ પ્રાપ્ત કરે છે। આપણે ઉપરથી આપણે જોઈએ પદાર્થનું પ્રારંભિક દર્શાવવામાં આવે છે। તો વેગમાન આપણે જોઈએ તો પદાર્થનું પ્રારંભિક વેગમાન p બરાબર mu પદાર્થનો દળ છે અને u છે પ્રારંભિક વેગ છે। પદાર્થનું બરાબર mv અંતિમ વેગમાન p2 બરાબર mv। સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p ચલે છે p1 અને p1 આપણે છે તો ફેરફાર આપણે લઈએ તો અહીંયા આપણે ચલે છે p2 માઇનસ p1, એટલે કે અંતિમ વેગમાનમાંથી છે આપણે બાદ કરવા છે, આપણે જોઈ લઈએ। આગળ જોઈએ તો p2 ની કિંમત અહીંયા આપણે આપેલી છે। p2 ની કિંમત શું છે mv અને p1 ની કિંમત છે mu। તો mv માઇનસ mu, તો એમાંથી m છે એને આપણે કોમન કાઢશું, બરાબર। m ને આપણે કોમન લેશું તો આપણે કૌંસની અંદર શું મળશે કે v માઇનસ u। તો મિત્રો વેગના ફેરફારનો દર અને લાગુ પડેલ બળ F ચલે છે ડેલ્ટા p છેદમાં t। જે વિધાન આપણે અગાઉ ઉપર જોયું છે એ જ વિધાન છે આપણે પાછું અહીંયા ઉપયોગમાં લેશું। બળ F ચલે છે ડેલ્ટા p છેદમાં t। તો મુદ્દો આગળ સમજીએ તો એની કિંમત આપણે અહીં મૂકવાની છે। તો બળ F બરાબર ડેલ્ટા p છેદમાં t। તો બળ F ચલે છે m ઇન્ટુ v માઇનસ u અને છેદમાં t, કારણ કે m ગુણ્યા v માઇનસ u એ કિંમત છે આપણે અહીંયા ડેલ્ટા પીની ઉપર આપેલી છે, જે મેં એના ઉપર રાઉન્ડ કરું છું। તેથી હવે આપણે ચલની નિશાની દૂર કરશું તો આપણે અહીંયા અચળાંક મળશે। તો એના પછીના સ્ટેપની અંદર આપણે જોશું કે બળ F બરાબર k ઇન્ટુ m ગુણ્યા v માઇનસ u છેદમાં t। પરંતુ વેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગ a બરાબર m ઇન્ટુ v માઇનસ u છેદમાં t થાય। તો મિત્રો એની કિંમત છે આપણે મૂકશું, પ્રવેગની કિંમત આપણે અહીં મૂકશું। તો પ્રવેગની કિંમત આપણી પાસે છે, આ પ્રવેગની કિંમત છે એ ઉપરના સમીકરણ 1 ની અંદર મૂકશું તો આપણે આ પદ આખું a થઈ જશે, એટલે કે F બરાબર k ઇન્ટુ m ઇન્ટુ a, એટલે કે F બરાબર k ગુણ્યા m ગુણ્યા a થશે। તેથી આપણે અહીં આપણે જે સમીકરણ 2 મળ્યું છે F બરાબર k ma, તો અહીં k સમપ્રમાણ અચળાંક છે,
દળ અને પ્રવેગના એસઆઈ એકમો અનુક્રમે કેજી એટલે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. એના એસઆઈ એકમ કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે. અહીં બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે કે જેથી અચળાંક કે બરાબર 1 થાય. તો મિત્રો ઉપરનું સમીકરણ 2 છે, એના અંદર એફ બરાબર કે એમ એ છે, એમાં કે ની કિંમત આપણે 1 મૂકીએ તો એફની કિંમત આપણે એમ એ મળશે. તો આગળ જોઈએ તો આ માટે એક એકમ બળને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ 1 એકમ હોય તો સમીકરણ 2 જે આપણે જોયું છે એના અંદર સમીકરણ 2 આપણી પાસે શું છે, એફ બરાબર કે એમ એ, એના અંદર કે ની કિંમત આપણે 1 મૂકશું તો આપણે સમીકરણ શું મળશે, તો એફ બરાબર 1 ગુણ્યા એમ એ. તેથી આપણે જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ અહીં સાબિત થઈ જશે. તો આગળ આપણે જોઈએ તો બળ 1 એકમ બરાબર કે ગુણ્યા 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડ. તો કે બરાબર 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા એફ બરાબર એમ એ મળે છે. તો મિત્રો અહીં સમીકરણ ન્યૂટનનો ગતિનું બીજું સમીકરણ છે એફ બરાબર એમ એ, જે સાબિત કરવાનું હોય છે અહીં સાબિત થઈ ગયું. તો હવે બળનો એકમ કેજી મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન છે. આપણે આ યાદ રાખવાનું થશે, બળનો એકમ છે એ આપણે યાદ રાખવાનું થશે, હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. હવે 1 ન્યૂટન બરાબર 1 કિલોગ્રામ ગુણ્યા 1 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. અને 1 ન્યૂટન એટલે કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ ગુણ્યા 100 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે. તો 1 ન્યૂટન બરાબર 10⁵ ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડનો સ્ક્વેર અપોન સેકન્ડનો સ્ક્વેર બરાબર 10⁵ ડાઇન થશે. આપણે યાદ રાખવાનું છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થશે. આમ ન્યૂટનના ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય અથવા બળના માપનની પદ્ધતિ આપે છે, જે તેના દ્રવ્યમાન અને પ્રવેગના ગુણાકાર છે. બરાબર. આ મિત્રો આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ જોયો, જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે અને અગત્યનો છે, જેનું આપણે સ્પષ્ટીકરણ લીધું. ત્યાર પછી આપણે આગળ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પહેલા નિયમ સાથે સુસંગત છે સમજાવું એવો પ્રશ્ન છે. તો આપણે જોઈએ કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે હમણાં જ શોધ્યું કે એફ બરાબર એમ એ માં એમ અને એ છે એ પ્રવેગ છે. તો પ્રવેગનું સૂત્ર છે કે v-u/t. તો બળ એફ માં ટી છે એ ગુણાકારમાં આપણે લઈએ તો ગુણાકારમાં એફ ગુણ્યા ટી બરાબર એમ કૌંસમાં v-u થશે. તો મિત્રો અહીં જો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય, જો પદાર્થ ઉપર બળ લગાડવામાં ન આવે તો એફની કિંમત 0 થશે. તો એફની જગ્યાએ આપણે 0 મૂકીએ છીએ તો 0 બરાબર એમ કૌંસમાં v-u. હવે એમ છે મિત્રો, એને આપણે કૌંસ સાથે ગુણી દઈએ તો આપણે શું મળશે, 0 બરાબર mv - mu. તો મિત્રો mv-mu છે તો એને આપણે બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો આપણી પાસે શું સમીકરણ બનશે, તો mv બરાબર mu. તો બંને બાજુ m છે એ આપણે અહીં ઉડી જશે. બંને બાજુ જે m છે એને આપણે ઉડાડી નાખીએ તો આપણે શું સમીકરણમાં મળશે, તો v બરાબર u. એનો અર્થ જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો m દળનો પદાર્થ u જેટલા સમાન વેગથી સમગ્ર t જેટલા સમયગાળા દરમિયાન ગતિ કરશે. તો વધુમાં જો u ની કિંમત, કારણ કે પ્રારંભિક વેગ u છે એ 0 લેવામાં આવે, પ્રારંભિક વેગ અને અંતિમ વેગ પણ 0 લેવામાં આવે, બરાબર. કારણ કે પ્રારંભિક વેગ 0 થઈ જશે તો અંતિમ વેગ પણ 0 થઈ જશે. કઈ રીતે, તો આપણે ઉપર હમણાં સમીકરણ મેળવ્યું કે v બરાબર u, તો u 0 હશે તો v પણ 0 થશે. તો એનો અર્થ જો પદાર્થ પર બાહ્ય બળ ન લાગતું હોય તો પ્રારંભિક પદાર્થ સ્થિર હોય છે, તો તે પદાર્થ સ્થિર અવસ્થા જાળવી રાખશે. તો આપણે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ પણ આપણે ફરી પાછો હું તમને પુનરાવર્તન કરાવી દઉં કે જે પદાર્થ સ્થિર હશે તો તે પદાર્થ સ્થિર જ રહેશે, અને જે પદાર્થ ગતિમાન હશે તો તે પદાર્થ પોતાની અચળ પ્રવેગી ગતિ સમય સાથે અચળ રહે છે. તો અહીં ગતિનો પહેલો નિયમ અને ગતિના બીજો નિયમનો જે સંબંધ છે એ આપણે જોયો. ત્યાર પછી બળનો આઘાત. મિત્રો બળનો આઘાત આપણે સમજીએ કે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે ફેંકીએ છીએ તો એ સામે અથડાઈ અને પાછો આવે છે, તો એ બળનો આઘાત છે. તો એના વિશે આપણે થોડુંક સમજીએ કે બળ અને તે લાગતું હોય તે દરમિયાન સમયના
ગુણનફળને બળનો આઘાત કહે છે. સમયના ગુણનફળને બળનો આઘાત કહે છે. જો કોઈ પણ પદાર્થ એફ જેટલું બળ ટી સમયમાં લાગતું હોય, એફ જેટલું બળ ટી સમયમાં લાગતું હોય તો બળનો આઘાત, તો બળનો આઘાતનું સૂત્ર બનશે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સમય. તો બળના આઘાતને આપણે આઈ બરાબર બળ એટલે એફ અને સમય એટલે ટી, તો આઈ બરાબર એફ ગુણ્યા ટી. તો આઈ બરાબર એફ ગુણ્યા ટી બરાબર ડેલ્ટા પી. તો ડેલ્ટા પી લીધું તો ન્યૂટનના ગતિનો બીજા નિયમ અનુસાર બળનો આઘાત સદિશ રાશિ છે. બળના આઘાતની દિશા બળની દિશામાં જ હોય છે. બળનો આઘાત સદિશ રાશિ છે અને બળની આઘાતની દિશા બળની દિશામાં જ હોય છે. તો બળના આઘાતનો એકમ થશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા ન્યૂટન સેકન્ડ, બરાબર. એટલે આપણે અહીં જોઈએ છીએ કે બળના આઘાતનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ થશે અથવા બળનો આઘાત ન્યૂટન થશે, બરાબર. તો આપણે આ બળનો આપણે આઘાત વિશે પણ આપણે જોયું. તો મિત્રો હવે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જોઈએ, એ પણ અગત્યનો છે આપણા માટે. ન્યૂટનનો પહેલો નિયમ અને ન્યૂટનનો બીજો નિયમ બે જોયા પછી હવે ન્યૂટનનો ત્રીજો નિયમ જે બળનો આઘાત ની સમજ આપે છે. તો ચાલો મિત્રો ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે જોઈએ. તો ન્યૂટનનો ત્રીજો નિયમ આપણે શું કહે છે, તો એની પહેલી સંકલ્પના જોઈએ. તો બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાલ પહેલા પદાર્થ પર બળ લગાડે છે અને આ બંને પદાર્થો બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ બળો અલગ અલગ પદાર્થ પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ કે એક પદાર્થ છે એ બળ આ દિશામાં લગાડે છે, બીજો પદાર્થ છે એ બળ આ દિશામાં લગાડે છે. તો બંને પદાર્થો છે એ બળ લગાડવાથી બંને પદાર્થોની દિશા પણ વિરુદ્ધ થઈ જશે. તો એની આપણે સમજણ લઈ. તો ફરી પાછો ન્યૂટનનો ત્રીજો નિયમ હું તમને ફરી સમજાવું છું કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. તો આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે તે કદાપી એક જ પદાર્થ પર લાગતા નથી. તો ટૂંકમાં કહીએ આપણે મુદ્દો ટૂંકમાં સમજીએ. મુદ્દો ટૂંકમાં એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી. એનો મતલબ કે એકલું બળ છે એ કોઈના ઉપર આઘાત ન લગાડી શકે અથવા કોઈના ઉપર દબાણ ન કરી શકે. તો અહીંયા કહેવામાં આવે છે કે ટૂંકમાં એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. બળો હંમેશા જોડીમાં હોય છે. બળો હંમેશા જોડીમાં હોય છે. આ બંને પરસ્પર વિરોધી બળોને અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ કહે છે. એક બળ આપણે જોઈએ તો આ રીતે લાગતું હોય તો સામે બીજું બળ છે એને આવી રીતે લાગે છે વિરુદ્ધ દિશામાં. તેથી બે બળ હોય તો જ ક્રિયા થઈ શકે. એકલા બળનું અસ્તિત્વ નથી એટલે એકલા અતુલા બળનું અસ્તિત્વ શક્ય નથી એવું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે. તો મિત્રો ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમને આપણે અહીંયા સમજણ લઈએ તો મુદ્દો આગળ વધારો છું. તો અહીંયા આપણી પાસે એક આકૃતિની સમજ લઈ લઈએ, બરાબર. ગતિના ત્રીજા નિયમની સમજણ આપે છે. એક સ્પ્રિંગ બેલેન્સ બી અને એક સ્પ્રિંગ બેલેન્સ એ. તો બંને સ્પ્રિંગ બેલેન્સ છે એને વચ્ચેથી અહીંયા જોડવામાં આવ્યા છે. તો બંને અહીંયા જોડવામાં આવશે ને પછી તો તમે સ્પ્રિંગ બેલેન્સ એને ખેંચો છો તો સ્પ્રિંગ બેલેન્સ એમાં તમે જેટલું બળ લગાડો છો એટલું સામે વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બીની અંદર એનું નોટિંગ થશે. તો બંને બળો વિરુદ્ધ દિશામાં ભલે લાગે છે પરંતુ બંને બળોનું મૂલ્ય સમાન હશે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો હવે આગળ જોઈએ તો અહીં આપણે આગળ જોઈએ તો આકૃતિની મદદથી આપણે જે સમજણ લીધી છે તો એની સમજણ છે પાછી ફરી આપણે અહીંયા એની સ્પષ્ટીકરણમાં લઈ લઈએ. આકૃતિ 1માં સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડેલો છે એટલે કે જોડેલો છે અથવા જકડાયેલો છે તેથી તે સ્થિર છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો બીજો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે એટલે બીજા છેડા સાથે અહીં બાંધેલો છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા પાસે બળ લગાડવામાં આવે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેમના સ્કેલ પર એક સરખું અવલોકન રીડિંગ બતાવે છે. જો અહીંથી બળ લગાડવામાં આવે તો અહીં જે સ્પ્રિંગ બેલેન્સ બી અને સ્પ્રિંગ બેલેન્સ એનું જો અવલોકન કરવામાં આવે તો બંને બાજુ બળ ભલે વિરુદ્ધ દિશામાં લાગે છે પણ બંને બાજુ સરખું બળ લાગે છે
એવું આપણે અહીં તારણ મળે છે. તો હવે આગળ જોઈએ તો એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર બળ લાગતું બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ સમાન અને વિરુદ્ધ દિશામાં હશે. સમાન અને વિરુદ્ધ દિશામાં હશે. તો સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લગાડેલું બળ ને ક્રિયાબળ કહેશું, જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતું બળ ને પ્રતિક્રિયા બળ કહેશું. મિત્રો અહીં આપણે જોવા જઈએ છીએ તો આ સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા જે બળ લગાડવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ બેલેન્સ એ નું બી ઉપર લગાડવામાં આવે છે અને બીનું છે એને એ ઉપર, તો અહીં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ જોવા મળે છે. બરાબર, તો એનો આપણે મુદ્દો સમજી લીધો. ત્યાર પછી બીજું આપણે ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણની આપણે સમજણ લઈએ તો એ ઉદાહરણ આપણે એમ કહેવા માગે છે કે જ્યારે આપણે રસ્તા પર ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણે શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો મિત્રો આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આપણે જોઈએ તો આપણે ચાલી શકીએ છીએ. આપણું એક પગ આગળ જાય છે તો બીજો પગ છે એ પાછળ જાય છે, એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ થાય છે, અહીં જોવા મળે છે. તો મુદ્દો આગળ વધારીએ તો તેના માટે આપણે આપણું સ્નાયુ પેશી બળ રસ્તા પર પાછળની તરફ લગાવીએ છીએ. પરિણામે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણે પગ પર તેટલું જ મૂલ્યનું બળ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લાગે છે, જેથી આપણે ચાલી શકીએ છીએ. મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ એક પગ દ્વારા બળ લાગે છે તો બીજા પગ દ્વારા વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એક પગ દ્વારા બળ જો આ રીતે લાગે છે, બીજું પ્રતિક્રિયા બળ પાછળની તરફ લાગે છે. બરાબર છે, આકૃતિમાં આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ. હું પણ તમને એરો મારીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો મુદ્દો આપણે આગળ લઈએ તો આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળનું મૂલ્ય સમાન હશે. સમાન હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી, કારણ કે બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે. અલગ અલગ પદાર્થો પર બળ લાગે છે, એટલા માટે આપણે અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે સમાન પ્રવેગ ઉત્પન્ન કરી શકતા નથી. ને બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે જેમના દળ અસમાન પણ હોઈ શકે છે. બરાબર, બે પદાર્થો હોય તો બંને પદાર્થના દળ સરખા ન હોય તો આ પરિસ્થિતિ છે એ આપણે અહીં સર્જાઈ શકે છે. તો આગળનો મુદ્દો કે ઉપરોક્ત ઉદાહરણમાં રસ્તા પર આપણા દ્વારા ક્રિયાબળ લાગવા છતાં રસ્તો ગતિ કરતો નથી, કારણ કે તેનું દળ અગણિત છે, એટલે કે વધુ છે. પણ આપણા પર રસ્તા વડે તેટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગવાના કારણે આપણામાં પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આપણે રસ્તા પર ચાલી શકીએ છીએ, કારણ કે આપણું દળ નિશ્ચિત છે. આપણું દળ નિશ્ચિત છે. હવે જો આપણે રસ્તા પર ચાલવાનું શરૂઆત કરીએ છીએ તો આપણે ચાલીએ છીએ તો રસ્તો છે એ ખસતો નથી અથવા એ કોઈ પણ કાર્ય કરતો નથી, કારણ કે એનું બળ અગણિત છે ને આપણું દળ નિશ્ચિત છે. તેથી આપણે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકીએ છીએ. હવે આગળનો મુદ્દો એક અહીંયા ઉદાહરણ ત્રીજું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે બંદૂકનું ઉદાહરણ છે. આપણે બંદૂકોને આપણે જોઈએ છે કે જ્યારે બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે ત્યારે ગોળી છે એ આગળની તરફ ગતિ કરે છે અને પ્રતિક્રિયા બળ સ્વરૂપે જો ખંભા ઉપર બંદૂક મૂકેલી હોય તો એનો આઘાત ખંભાને લાગે છે. એટલે કે અહીં આપણે બંદૂકના ઉદાહરણ દ્વારા આપણે સમજશું. તો આકૃતિ પણ અહીંયા સરસ બતાવેલી છે તમને. તો ત્રીજો મુદ્દો હું લઉં છું કે બંદૂક દ્વારા ગોળી એટલે બુલેટ છોડવાથી ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે. લાગે છે જે વખતે ગોળી પણ બંદૂક પર તેટલું જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ લગાડે છે. તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે, જેને બંદૂકનો રિકોલ કહે છે. તો મિત્રો અહીં જોવો છો કે બંદૂકમાંથી ગોળી નીકળે છે એ આ દિશામાં ગતિ કરે છે અને પરંતુ બંદૂકમાંથી ગોળી નીકળે છે ત્યાર પછી એ વિરુદ્ધ એક બળ લાગે છે, જે ઉપર પણ એરો બતાવીને સમજાવવામાં આવ્યું છે કે બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી ને બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે. એ મુદ્દો આપણે સમજ્યા. આપણે જ્યારે બંદૂકને ખંભા ઉપર મૂકેલી હોય અને જેવી ગોળી બંદૂકમાંથી નીકળશે તો એ આગળની તરફ ગતિ કરશે, પરંતુ એનો પ્રત્યાઘાત એટલે પ્રતિક્રિયા એટલે કે એનો આઘાત એ ખંભા ઉપર લાગશે, એટલે કે બંદૂક છે એ પાછળની તરફ ગતિ કરે છે.
ત્યાર પછી આપણે આગળનું એક ઉદાહરણ લઈએ કે એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાં ઊભો છે. હવે હોડી પર આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બોટ પર પણ તેટલું જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લાગે છે. પરિણામે હોડી નદીમાં પાછળ તરફ ધકેલાય છે. હા, તો આપણે એ મુદ્દો પણ આ આખો જોયો, એની પણ આપણે સમજણ આગળ આકૃતિ દ્વારા આપણે મેળવી હતી. તો એ આકૃતિ પણ આપણે ફરી પાછી જોઈએ. અહીંયા આપણે આકૃતિ આપેલી છે, એની આપણે સ્પષ્ટીકરણ કરીએ. તો મિત્રો અહીંયા આપણે જોવો છે કે હોડી છે, એમાંથી એક ખલાસી છે એ હોડી ઉપરથી જમીન ઉપર ગતિ કરે છે, એટલે આગળ પગ મૂકે છે, ત્યારે પાછળનો પગ છે એ પ્રતિક્રિયા બળ લાગવાને કારણે હોડી છે એ પાણીમાં પાછળની તરફ ખસે છે અને ખલાસી છે એ આગળની તરફ ખસે છે. તો અહીં આપણે ન્યૂટનનો ત્રીજો નિયમ લાગુ પડે છે અને ન્યૂટનના ત્રીજા નિયમના આપણે ઉદાહરણ 3 જોયા. તો આ 3 ઉદાહરણો દ્વારા આપણે સરસ રીતે ન્યૂટનનો ત્રીજો નિયમ જોયો અને ચોથું ઉદાહરણ ખલાસીવાળું જોયું કે જેનામાં એક ખલાસી નદી કિનારે સ્થિર બોટમાંથી ઊભો છે. હવે હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા ઉપર આવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયા બળ લાગે છે. પરિણામે હોડી નદીમાં પાછળ તરફ ધકેલાય છે. એનો મુદ્દો અત્યારે આપણે સમજો. તો આ ન્યૂટનનો ત્રીજો નિયમ હતો. આઘાત અને પ્રત્યાઘાતનું મૂલ્ય સમાન હશે, એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળનું મૂલ્ય સમાન હશે, પરંતુ દિશા વિરુદ્ધ હશે. એ આપણે જોયું. અને ન્યૂટનનો બીજો અને ત્રીજો નિયમ આપણે આ ભાગ નંબર 2ની અંદર જોયો. તો હું આશા રાખું છું કે 2 મુદ્દા તમને સરસ સમજાઈ ગયા હશે. તો એના પછીનો જે વિડીયો આવશે એમાં વેગમાન સંરક્ષણનો નિયમ સમજાવીશું તમને. તો અત્રે હું આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.